પાકિસ્તાની સેનાના કેમ્પો પર હુમલો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. બલુચિસ્તાનમાં લોહિયાળ સંઘર્ષ. બળવાખોરોએ પાકિસ્તાની સેનાના કેમ્પો પર હુમલા કર્યા, હાઈવે કર્યો કબજે. અમેરિકી વિઝા માટેના 2000 ઇન્ટરવ્યુ રદ, ફિક્સિંગ થયાની શંકા. પુતિન ગંભીર રીતે બીમાર, બહુ જલ્દી તેનું મૃત્યુ થશે, યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો. તો યુક્રેનના મૃત્યુના દાવા વચ્ચે રાષ્ટ્રપતિ પુતિન ટૂંક સમયમાં ભારત આવશે. રશિયન વિદેશ મંત્રીએ કર્યું કન્ફર્મ. ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી થશે મજબૂત. પાકિસ્તાની જેલમાં ભારતીય શખ્સે ફાંસી લગાવીને કરી આત્મહત્યા. પાકિસ્તાની જેલ પ્રશાસને નિવેદન બહાર પાડ્યું. બાંગ્લાદેશમાં નવા જૂનીના એંધાણ. યુનુસ ચીન ગયા તો આર્મી જનરલ ઢાકા તરફ દોડ્યા. દક્ષિણ કોરિયામાં ફાટી નીકળેલા દાવા નળથી અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ થયા અને 27,000 લોકો બેઘર થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી. 70 થી વધુ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ અને સાથે ચીનની પણ ખરાબ હાલત. યુએસ ઇન્ટેલ રિપોર્ટમાં ખુલાસો, ચીનની સાથે ભારત પણ ફેન્ટાલિન ડ્રગનો મુખ્ય સ્ત્રોત. એક રિપોર્ટમાં દાવો, અમેરિકન અધિકારીઓની પર્સનલ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ, ફોન નંબર, પાસવર્ડ સહિત ટ્રમ્પના અધિકારીઓની માહિતી લીક. તો આ હતા ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.